બીઝેડ કૌભાંડના કૌભાંડી સામે તંત્રની કડક કાર્યવાહી, આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ કર્યો છે, ત્યારે તપાસ દરમિયાન આરોપી પાસેથી 30થી વધુ મિલકતો મળી આવી છે। 3 કાર અને 18 બેંક એકાઉન્ટની માહિતી ગૃહ વિભાગને મોકલવામાં આવી છે। ગૃહ વિભાગ હવે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપી શકે છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। બીઝેડ કૌભાંડના કૌભાંડી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। આ તપાસ દરમિયાન આરોપી પાસેથી 30થી પણ વધારે મિલકત મળી આવી છે। બીઝેડ કૌભાંડના કૌભાંડી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે। અમારા સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। મેહુલ, બીઝેડ કૌભાંડના કૌભાંડી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ વાત કરવામાં આવે તો બીઝેડ ફાઇનાન્સના સંદર્ભમાં જે સમગ્ર કૌભાંડ થયું તેમાં જે પણ લેણદારો છે તેમને પોતાની રકમ કઈ રીતે પાછી મળી શકે છે તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે તેમાં જે તપાસ દરમિયાન અનેક મિલકતો જે છે તેની વિગતો તેમને પ્રાપ્ત થઈ હતી અને આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેના નામે લગભગ 32 મિલકતો જે છે તે મળી આવી છે। લગભગ 18 બેંક એકાઉન્ટ જે છે તે મળી આવ્યા છે અને સાથે જ કરોડો રૂપિયાની જે મોંઘી દાટ લક્ઝુરિયસ કાર છે તે જપ્ત કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં જે પણ લેણદારો છે જેમની પાસે રકમ લેવાની બાકી છે તેમની ભૂપેન્દ્ર ઝાલાની કંપની પાસેથી તેવા લેણદારોને રકમ કઈ રીતે પરત મળે તે માટે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે પોતાનો જે રિપોર્ટ જે છે તે ગૃહ વિભાગને સોંપી દીધો છે। ગૃહ વિભાગ તેના ઉપર સમીક્ષા કરશે અને એક રિપોર્ટ જે છે તેના ઉપર સમીક્ષા કર્યા બાદ આખરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ જે આખરી રિપોર્ટ છે તે કોર્ટની અંદર મૂકવામાં આવશે અને જીપીઆઈડી એક્ટ સમક્ષ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં જે મિલકતો જપ્ત થાય છે તે મિલકતો જે છે તે જપ્ત કરી તેને હરાજી કરવામાં આવશે અને બાકી રકમ જે લોકોને ચૂકવવાની બાકી છે તે ચૂકવવામાં આવશે। આ માટે અલગ અલગ જે જિલ્લાઓની અંદર જ્યાં પણ તેની મિલકતો છે ભૂપેન્દ્ર ઝાલાની એ મિલકતો ધરાવતા જે જિલ્લાઓ છે તે જિલ્લાઓના કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવશે અને બાકીની રકમ તબક્કાવાર જે લેણદારો છે તેમને ચૂકવવામાં આવશે। પરંતુ આ કાર્યવાહી અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે। જે સીઆઈડી ક્રાઇમ છે તેને પોતાનો રિપોર્ટ જે છે તે ગૃહ વિભાગને સોંપી દીધો છે। આ જે સોંપેલો રિપોર્ટ છે તેની અંદર 32 જેટલી મિલકતો જે છે તે હોવાનું સામે આવ્યું છે અને મોંઘીદાટ કાર છે। આ જે મિલકતો છે હિરલ તે ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કે ક્યાંક પ્રોપર્ટી જે લેવામાં આવી છે, જમીનો લેવામાં આવી છે, દુકાનો લેવામાં આવી છે, તેની કિંમત લગભગ 100 કરોડ જેટલી થાય છે અને સીઆઈડી ક્રાઇમ પહેલા પણ કહી ચૂકી છે કે લગભગ 95 કરોડથી વધુની રકમ જે છે તે લેણદારોને ચૂકવવાની બાકી છે। ત્યારે આ જે કાર્યવાહી શરૂ થતા ક્યાંક ને ક્યાંક તબક્કાવાર જે તપાસના અંતે અને સમીક્ષાના રિપોર્ટ અને કોર્ટની કાર્યવાહી બાદ જે આ રકમ જે છે તે લેણદારોને પરત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી હિરલ। જી બિલકુલ મેહુલ, આભાર। આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે।